વાંકાનેરના સરદારકા ગામે યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો. ગાળો બોલવા બાબતે બે મિત્રોએ મળી યુવાનનું ઢીમ ઢાળી દીધાનો ખુલાસો. મિત્રોની બેઠકમાં ગાળો બોલતા યુવાનને માથામાં કડું તથા બોથડ પદાર્થ ઝીંકી પતાવી દઈ લાશને સરદારકા ગામે તળાવમાં ફેંક દેવાઈ. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરદારકા ગામની સીમમાં આવેલ ઓઢ ચેકડેમમાંથી ગઈકાલે એક યુવાનની ઈજાના નિશાનો સાથે લાશ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોય, જેમાં મૃતક યુવાનનું નામ રાજેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી પાત્રીસ રહે શક્તિપરા હસનપર વાંકાનેર હોય અને લાશના પોસ્ટમોર્ટમમાં મૃતકની હત્યા થયાનો ખુલાસો થયો હતો, જેથી આ બનાવમાં પોલીસે ઊંડી તપાસ શરૂ કરતા મૃતક યુવાન બનાવની આગલી રાત્રે મિત્રોને મહેફિલમાં બેઠો હોય અને ગાળો બોલતા હોય, જેથી આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ જેમલભાઈ ભુંભરિયા ઉંમર 40 અને ભાવેશભાઈ ઉર્ફે ભરત જગદીશભાઈ ડાભી ઉંમર 24 રહે બંને શકીપરા હસનપર મિત્રોએ મૃતકને માથામાં કડું તથા બોથડ પદાર્થ ઝીંકી પતાવી દીધા બાદ તેની લાશને બાઇક પર લઈ જઈ સરદારકા ગામની સીમમાં તળાવમાં ફેંકી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલ આ બનાવ મામલે પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 15/9/24 રોજ વાંકાનેર તાલુકા વિસ્તારમાં સરદારકા ગામની સીમમાં એક ચેકડેમ તળાવ છે, એમાં એક અજાણી લાશ મળી આવેલી હતી. જે લાશ છે એ ખોવાઈ ગયેલી હતી અને એક તરફથી જોતા 2 દિવસ જૂની હોય એવું લાગતું હતું. આ લાશ કોની છે એની ઓળખના પ્રયત્નો ચાલી રહ્યા હતા. આ માટે એસપી સાહેબ શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી અહીંયા એલસીબી, એસઓજી, પીઆઈ શ્રી પંડ્યા અને અમારી વાંકાનેર સિટી અને તાલુકાની અલગ અલગ 3 થી 4 ટીમો બનાવી અને આ મરણ જનાર કોણ છે એની શિનાખ્ત, એની ઓળખાણ કરવાની પ્રયત્ન ચાલુમાં હતો. દરમિયાનમાં એસઓજીને અને સિટી પોલીસને સંયુક્ત બાતમી મળી અને એના આધારે એવું જાણવા મળ્યું કે રાજુ સોલંકી જે વાંકાનેર સિટીના રહેવાસી છે, રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તાર શક્તિપરાના, અને એનું મર્ડર થયું છે અથવા એ ગુમ થયા છે એવી વાત મળી. એટલે આ બે વાતને કનેક્ટ કરી અને જે મરણ જનાર છે એની લાશ આમ તો ફુગાઈ ગયેલી હતી, ઓળખાય એવી નથી, પણ એનો ફોટો પાડી અને મરણ જનારની મા અને પિતાથી ઓળખાણ કરવામાં આવ્યા. ત્યારબાદ એની ઓળખાણ થઈ જતા લાશને પીએમ સારું અહીંયા વાંકાનેર પોલીસ વાંકાનેર હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલ અને ત્યાં એની માતુશ્રી પાસેથી એની ઓળખાણ કરવામાં આવી. ઓળખાણ થયા બાદ આ કઈ રીતે બનાવ બન્યો એની ખાનગી રાય બાતમી મેળવી અને આરોપીઓના સગળ મેળવવાના ચાલુ કર્યા. દરમિયાનમાં જાણવા મળ્યું કે જીતેન્દ્ર રબારી અને ભાવેશ ડાભી જે બંને આ મરણ જનારના મિત્રો હતા અને અવારનવાર રેલવે સ્ટેશન ઉપર પોતે સાથે બુટ પોલીસ અને બીજી કોઈ કામગીરી કરતા, પરંતુ આ ત્રણેય જે માણસો છે એ અલગ અલગ ગુનામાં ક્યાંક ને ક્યાંક પકડાયેલા હતા, ક્રિમિનલ માઇન્ડ ધરાવતા હતા અને એ લોકો છે એ આખી ટોળીની જેમ રહેતા હતા. એમાં રેલવે પોલીસ આરપીએફ જે કહેવાય એને અમને પૂછપરછ માટે બોલાવેલા હતા અને પૂછપરછમાંથી એ બહાર આવ્યા ત્યારે 3 જણા વચ્ચે અંદરો અંદર માથાકૂટ થઈ અને જીતેન્દ્ર રબારીએ પોતે એને ઝાપટ એવી રીતે મારી કે એને માથાના પાછળના ભાગે કળું લાગી જાય એ રીતે અલગ અલગ 4-5 ઝાપટો મારી કળા સાથે. અને પછી એને બાઇકમાં બેસાડીને ભાવેશે બાઇક ચલાવ્યું, વચ્ચે એને બેસાડ્યો અને જીતેન્દ્ર રબારી છે એ પોતે પાછળ બેસી ગયો અને બંને જણા આ રાજુની અપહરણ કરી અને અજાણ્યા નિર્જન સ્થળે લઈ ગયા અને ત્યાં પાણીના તળાવ જેવું હતું, એમાં એને ડૂબાડી દેવાનું નક્કી કર્યું. પણ એનામાં થોડો જીવ બાકી હોવાના કારણે ત્યાંથી મોટો પથ્થર ઉપાડી બાજુમાંથી અને માથાના તથા મોઢાના ભાગે મારી અને એનું મૃત્યુ નિપજાવી દીધું. અને ત્યાં નહીં ડૂબાવતા એને ફરી પાછો બાઇકમાં બેસાડી અને આગળ લઈ જઈ અને એક ચેકડેમ જે સરદારકા ગામનો જ્યાં આ લાશ મળી હતી ત્યાં ડૂબાડવામાં આવ્યું. આ રીતે આખો જે બનાવ છે એ હત્યાનો બનાવ હોવાનું સામે આવ્યું અને ડિટેક્ટ થઈ ગયું ગણતરીના કલાકોમાં. અને ત્યારબાદ એસઓજીની, એલસીબીની અલગ અલગ ટીમો અને સાથે સિટી પોલીસ વગેરે ભેગા મળી અને બંને આરોપીઓને પણ ઝડપી લીધા અને આરોપીઓની કેફિયત પણ લેવામાં આવી અને હાલ સ્થાનિક જગ્યાનું પંચનામું કરવામાં આવ્યું. જે દરમિયાનમાં જાણવા મળ્યું કે આ બનાવ છે આ રીતે બન્યો છે. એમાં આરોપીની કેફિયત પ્રમાણે એ લોકોએ બનાવમાં પોતે જે પહેરેલા કપડાં હતા એ ક્યાંય સળગાવી દીધા છે તે શોધવાનું બાકી છે. તે બધી અને એક બાઇક પણ કબજે કરવામાં આવ્યું છે,
જે બાઇકમાંથી મરણ જનારનું લોહી મળી આવ્યું છે. એફએસએલને સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું છે અને આ કામે એટ્રોસિટી સહિતનો હત્યાનો બનાવ નોંધવામાં આવ્યો છે.